ભરૂચમાં નવજાતને તરછોડવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો। મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો, દફન વિધિ માટે તેને સોંપી દીધો। સફાઈ કર્મચારીઓને 4000 રૂપિયા ચૂકવી અને પ્રસૂતા ત્યાંથી રવાના થઈ ગઈ। 4000માં સફાઈ કર્મીઓએ નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને તેનો નિકાલ કર્યો। બે સફાઈ કર્મીઓ થેલીમાં ભરી નવજાતનો કચરામાં નિકાલ કરી આવ્યા। શ્વાન મૃત નવજાતને મોઢામાં લઈને રખડતા મહિલાના પાપનો ભાંડો ફૂટ્યો। તો ભરૂચમાં નવજાતને તરછોડવાના કેસમાં ખુલાસો સામે આવ્યો છે। બે સફાઈ કર્મીઓ થેલીમાં ભરી નવજાતનો કચરામાં નિકાલ કર્યો હતો। શ્વાન મૃત નવજાતને મોઢામાં લઈને રખડતા આખી એ વાત સામે આવી। 4000માં સફાઈ કર્મીઓએ નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને તેનો નિકાલ કર્યો। બે સફાઈ કર્મીઓ થેલીમાં ભરી નવજાતનો કચરામાં નિકાલ કરી આવ્યા। શ્વાન મૃત નવજાતને મોઢામાં લઈને રખડતા મહિલાના પાપનો ભાંડો ફૂટ્યો।